શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। તો ચાલો સાંભળીએ વાર્તા મૃગલા મૃગલીની વાર્તા। એક મૃગલો મૃગલી નદી કિનારે ઝાડીમાં રહે। પશુ હોવા છતાં બંને ભારે સંતોષી જીવ। પુરુષોત્તમ માસ આવતા સૌ નરનારી નદી નાહવા જાય, નાહીને વાર્તા કરે। પુરુષોત્તમ માસનો અલૌકિક મહિમા સાંભળીને મૃગલા મૃગલીને પણ વ્રત કરવાનું મન થયું, પણ નદીમાં નાહવું શી રીતે? મૃગલાએ તેનો તોડ કાઢ્યો। સ્નાન કરી નર નારી ભીના વસ્ત્ર એક પાટ પર મૂકતા મૃગલો મૃગલી એ પાટ નીચે ઊભા રહી જે પાણી ટપકે એનાથી સ્નાન કરી લેતા। વળી વ્રત કરનારે યથાશક્તિ દાન કરવું પડે। આનો તોડ મૃગલીએ કાઢ્યો। બંને કૂણું કૂણું ઘાસ તોડી લાવતા અને ગાયને ખવડાવતા। આમ કરતાં કરતાં છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને વાચા ફૂટી। ગાય મૃગલા મૃગલીને કહેવા લાગી, હે મૃગલા મૃગલી, તમારું વ્રત જોઈને હું પ્રસન્ન થઈ છું। તમે રાજા રાણી બનીને રાજ ભોગવશો। આજે રાત્રે પુરુષોત્તમ પ્રભુ સ્વયં કદમના વૃક્ષ નીચે પ્રગટ થશે, માટે રાતે જાગરણ કરજો અને ગળે દોરડું બાંધીને ગળે ફાંસો ખાજો। મૃગલા મૃગલી તો રાજીના રેડ થઈ ગયા। મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થયા। ચારે બાજુ જળહળ જ્યોતિ છવાઈ ગઈ। મૃગલા મૃગલીએ તરત દોરડાના ગાળિયા ગળામાં નાખ્યા। પ્રભુ તત્કાળ બોલી ઉઠ્યા, હે ભક્તો, હું તમને તારવા માટે જ આવ્યો છું। તમે પશુ હોવા છતાં પૂર્ણ શ્રદ્ધાથી મારું વ્રત કર્યું છે, એનું ફળ તમને અવશ્ય મળશે। પુરુષોત્તમ પ્રભુએ બંને પર અમૃતના છાંટણા નાખ્યા। મૃગલો રાજકુમાર બની ગયો, મૃગલી રાણી બની ગઈ। બંને પ્રભુના ચરણમાં પડી ગયા અને હર્ષાશ્રુથી પ્રભુના ચરણ પખાડવા લાગ્યા। ત્યાં જ એક વિમાન આવ્યું અને ભગવાન ભક્તોને સદેહે વૈકુંઠમાં લઈ ગયા। જોઈ જાણીને વ્રત કરે કે અજાણ્યે થાય, ફળ એનું અવશ્ય મળે। પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થાય। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૃગલા મૃગલીને ફળ્યા એવા સૌને ફળજો। શ્રી પુરુષોત્તમ ભગવાનની જય।